અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે શનિવારે મેનેજ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં આશરે 100 જેટલા કેન્સર દર્દીઓ અને તેમના પરિવારે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન જાણીતા ઓન્કોલોજિસ્ટ ડોક્ટર ચિરાગ શાહે કેન્સરના વહેલા નિદાન, સમયસર તપાસ અને સ્વસ્થ જીવનશૈલીના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે કેન્સરની સારવારમાં દર્દીની સાથે સાથે પરિવાર અને સંભાળ રાખનારાઓની શારીરિક અને માનસિક સુખાકારી પણ એટલી જ જરૂરી છે. કાર્યક્રમના અંતે કેન્સર સામે જંગ જીતેલા લડવૈયાઓએ પોતાના અનુભવો શેર કરી અન્ય દર્દીઓને હિંમત અને સકારાત્મકતાનો સંદેશ આપ્યો હતો. હું ડૉક્ટર ચિરાગ શાહ, એપોલો હોસ્પિટલમાં સિનિયર કેન્સર સ્પેશિયાલિસ્ટ અને શ્યામ ક્લિનિકના ડાયરેક્ટર. આજે જે સેમિનાર હતી એમાં લગભગ 50 દર્દી અને એમના રિલેટિવ આવ્યા હતા. એનો ખાસ હેતુ એ હતો કે દર્દીઓને અને એનાથી પણ વધારે એમના રિલેટિવ્સ જે કેર ગીવર એના શું ઇસ્યુઝ હોય છે એને કઈ રીતે હેન્ડલ કરવાના, એ લોકો પોતાના આહાર વિહાર અને વિચાર ઉપર કઈ રીતે ફોકસ કરી અને સારી હેલ્થ મેન્ટેન કરી શકે, પોતાની ટ્રીટમેન્ટ સારી રીતે પૂરી થઈ શકે અને એમ કરતાં એમને ઓછામાં ઓછી તકલીફ પડે એ પર્પઝથી આજની સેમિનાર કરી હતી. અને એમાં બધા દર્દીઓએ બહુ જ સારી રીતે પોતાના અનુભવ શેર કર્યા. અને એમાં જે અમુક વસ્તુ જે ફરી આવી એ હતી કે જો તમે ફેમિલીનો સપોર્ટ બહુ સારો છે તો આમાંથી નીકળવાના ચાન્સ બહુ સારા છે. કેન્સરથી ડરવાનું નહીં. બીજા કેન્સરના દર્દીઓ સાથે વાત કરો કે એમની શું જર્ની હતી અને પોતાનું આહાર જે છે એ ઘરનું ખાવાનું, હેલ્ધી ખાવાનું રાખો. નિયમિત ટાઈમ ટેબલ મેન્ટેન કરો, સમયસર સૂવાનું, ઉઠવાનું, લાઇટ એક્સરસાઇઝ, યોગાસન, લાઇટ પ્રાણાયામ કે એવું કરો. એ બધું કરવાથી તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સારી રહેશે અને બહુ સારી રીતે તમે ટ્રીટમેન્ટ પૂરી કરી શકશો. તમારી હેલ્થકેર ટીમ જોડે હંમેશા ટચમાં રહો. એક ડાયરી બનાવીને એમાં બધા પોઈન્ટ્સ લખો. તમારા સવાલો એ ભૂલી ના જવાય એટલે એમાં રાખો. બધી વિગતો કઈ રીતે સમયસર કયા સમયે શું ટેસ્ટ થયા છે, શું ટ્રીટમેન્ટ થઈ છે એની વિગત રાખો. એમ ઓર્ગેનાઇઝ વેમાં કામ કરવાથી અને ફેમિલીના સપોર્ટથી અને હેલ્થકેર ટીમના સપોર્ટથી કેન્સરને જીતી શકાય છે.